સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે એની અંદર રાઇમિંગ વર્ડ્સ આપણે આઈએમપી પેપરમાં કીધા છે, બધા રાઇમિંગ વર્ડ્સ જે છે અહીંયા પૂછાયેલા છે. તમારા પેપરમાં કયા પૂછાય છે ચેક કરી લેજો અને આ 5માંથી તમારે કુલ કેટલા માર્ક થાય છે મને ખાસ જણાવજો. તો પહેલું છે ટોલ. તો ટોલનું શું થાય ભાઈ? બોલ, BALL. બીજું છે બેડ, બરાબર, તો બેડનું શેડ થશે. ખાસ ધ્યાન રાખજો, ટોલનું બોલ થાય, બેડનું શેડ SED શેડ થાય. હવે આગળ જે ત્રીજું છે રિંગ, તો રિંગનું શું થાય? કિંગ, KING. ચોથું છે સી, તો સીનું અહીંયા LIE લી થશે. ડિયરનું નિયર, મેટનું લેટ. ફન, તો ફન જે છે એનું ગન થશે. આગળ 8મું છે ક્રાય, ક્રાયનું ટ્રાય થશે. ત્યારબાદ જે 9મું છે કે ભાઈ કેવ, તો કેવનું હેવ થશે. ખાસ ધ્યાન રાખજો. બ્રધરનું ફાધર, 10મા નંબરનું જે છે બ્રધર એની અંદર ફાધર આવે. 11માં સેન્ડમાં બેન્ડ આવશે. વાઇટ, તો એનું રાઇમિંગ વર્ડ જે છે રાઇટ થશે, RIGHT. 13મું છે લાર્જર, લોંગર, તો એમાં આપશે ફિંગર. બેલનું વેલ, પછી ફૂડનું ગુડ. મેલ તો ફિમેલ, જમ્પ તો પંપ. હોટ તો શોર્ટ, SHORT. કુક તો બુક. વીટ તો સીટ. મેપ તો કેપ. હેટ તો ફેટ. અને ફોગ, તો ફોગનું ડોગ થાય ભાઈ. અને કાવનું વાવ. અને 25મું ગુડ, તો ગુડનું ફૂડ, FOOD. ક્લિયર? આ 5માંથી તમારે કેટલા માર્ક્સ થાય છે એ મને ખાસ કમેન્ટ કરીને જણાવજો. હવે પ્રશ્ન નંબર 2 છે, એની અંદર ખાલી જગ્યા પૂરવાની છે. તમારા પેપરમાં અહીંયા આપેલી 25 ખાલી જગ્યામાંથી તમારા પેપરમાં 4 ખાલી જગ્યા પૂછેલી છે. એ 4માંથી તમારે કેટલી ખાલી જગ્યા સાચી પડે છે એ ખાસ જોઈ લેજો અત્યારે, અને બાકીની તૈયાર કરી દેજો, જે આવનારી વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી છે તમને. પહેલો પ્રશ્ન છે, ધ બુર્જ ખલીફા ઇઝ ધ ટેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. તો બુર્જ ખલીફા જે છે એ દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ છે. એટલે મોટી માટે કયો શબ્દ વપરાય ભાઈ? ટોલેસ્ટ, બરાબર. તને કૌંસમાં શબ્દો આપ્યા છે, એમાં 3જા નંબરનું જુઓ, ટોલેસ્ટ, એ જવાબ આવશે. બીજું છે અ રેટ ઇઝ ડેશ ધેન અ રેબિટ. એટલે આ આપણે આઈએમપી પેપરમાં તમને આ ખાલી જગ્યામાં આપેલું છે. આપણે ભાઈ ઉંદર જે છે એ સસલા કરતાં કેવું હોય? નાનું હોય. એટલે જવાબ શું આવે? સ્મોલર. ત્રીજું છે ઇંગ્લિશ ઇઝ ઇઝી ધેન મેથેમેટિક્સ. અંગ્રેજી ગણિત કરતાં કેવું હોય છે? સહેલું હોય છે, એટલે ઇઝી આવશે. પછી ચોથું છે અ બસ ઇઝ ફાસ્ટર ધેન બોલોક કાર્ટ. 5મું છે અ કેમલ ઇઝ હેવિયર ધેન ડિયર. એના કરતાં ભારે હોય છે. 6થું છે ધ હિમાલયા ઇઝ ધ હાઈ માઉન્ટેન, હાઈ આવશે. 8મું છે અમદાવાદ ઇઝ ધ સિટી ઇન ધ વર્લ્ડ, તો મોસ્ટ પોલ્યુટેડ, બરાબર, મોસ્ટ પોલ્યુટેડ આવે. મેંગો ઇઝ સ્વીટ ધેન એપલ. એટલે કેરી જે છે એ સફરજન કરતાં કેવી હોય છે? સ્વીટ હોય છે. 10મું છે અ સિટી ઇઝ ધેન વિલેજ. તો શહેર જે હોય ગામડા કરતાં કેવું હોય ભાઈ? મોટું હોય. એટલે શું આવશે? લાર્જર, બરાબર. 11મું છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કે રીના ઇઝ એઝ બ્યુટીફુલ. ભાઈ માય સન ઇઝ, એમાં બ્રેવ. અને છેલ્લે સુનિલ ઇઝ ક્લેવર. શું આવશે ભાઈ? ક્લેવર. આગળ તમે જોઈ શકો છો તો બનાયાથી એમાં થીકર આવશે. પછી રમેશમાં ટોલેસ્ટ. રોટીમાં બેટર. મોસ્ટ પોલ્યુટેડ મુંબઈ. પછી 20મું જે છે એમાં રિચેસ્ટ. રમેશ ઇઝ ધ રિચેસ્ટ પર્સન ઇન અવર સોસાયટી. અને જે 21મું ક્વેશ્ચન છે કે ભાઈ અમદાવાદ ઇઝ ધ સિટી ઇન ગુજરાત, તો મોસ્ટ ડેવલપમેન્ટ. અમદાવાદ જે છે ગુજરાતમાં સૌથી વિકસિત શહેર છે, ડેવલપમેન્ટ. હવે ત્રીજો પ્રશ્ન છે, એની અંદર તમને અહીંયા આડા આવડા વાક્યો આપ્યા છે, એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તમારે આમાંથી તમારા પેપરમાં 5 વાક્યો છે, એ 5માંથી તમારે કેટલા પૂછાય છે, કયા પૂછાય છે જોઈ લો, અને 5માંથી તમારે કેટલા સાચા પડે છે એ મને ખાસ કમેન્ટ કરીને જણાવજો, અને બાકીના તૈયાર કરી દેજો. પહેલું છે તો પહેલાંમાં સાચું વાક્ય શું થશે કે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. પહેલાં ટ્રીઝ આવે, પછી આર આવે, પછી અવર આવે, પછી બેસ્ટ, અને છેલ્લે ફ્રેન્ડ, બરાબર. એ તો બીજું છે નાઇસ ટુ મીટ યુ. ત્રીજું છે મિસ્ટર પરમાર ઇઝ ધ કોમ્પિટિશન. ચોથું છે ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપેન્ટ્સ. અને 5મું જે છે એમાં પહેલાં આર, પછી યુ, પછી રેડી, અને પછી ક્વેશ્ચન માર્ક. ક્લિયર? નેક્સ્ટ જોઈએ 6થા નંબરનું
તો એમાં પહેલાં શું આવશે? વુ, પછી વ્રોટ, ધ પોએમ અને ગ્રાટમા અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. 7મામાં જુઓ તો પહેલાં સેન્ટ હરિદાસ લીવડ ઇન અ હટ. 8મું પહેલાં બુર્જ ખલીફા, પછી ઇઝ આવશે, પછી ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. એટલે 9મું તમે જોઈ શકો છો, એમાં પહેલાં આવશે અકબર. પહેલાં શું આવશે ભાઈ? અકબર. અને એના પછી આગળ લખવાનું હીઝ કોટ હેડ ઇન 9 games. અને 10મું જે છે એમાં પહેલાં આવશે દિલ્હી ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા. ક્લિયર? ચલો ભાઈ આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. તો પ્રશ્ન નંબર 4માં તમને અહીંયા જે લીટી દોરેલ છે એનો પ્રશ્ન બનાવવાનો છે. અહીંયા જવાબ લખીને આપ્યો છે, આપણે પ્રશ્ન બનાવવાના છે. તો કોઈ પણ 5 તમને અહીંયા પૂછાયેલા છે. તો પહેલું તમે જોઈ શકો છો નાલંદા. તો પહેલાંમાં શું આવે ભાઈ? વેર આવે. પછી બીજું છે કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. તો વોટ ઇઝ ધ કિરણ બેદી? કિરણ બેદી શું હતા? વોટ હતા. ક્લિયર? આ રીતે આવશે. પોરબંદર જગ્યા છે એટલે વેર આવશે. 9 days એટલે હાઉ મેની ડેઝ? એવો આપણે ક્વેશ્ચન પૂછવો પડશે. પાછળની જે છે એના જવાબ આપણે સ્ક્રીન ઉપર લખેલા છે, તમે જોઈ શકો છો. ક્લિયર? 13મું 14મું 15મું પર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આગળ પ્રશ્ન નંબર 5 છે, એમાં 7 થી 8 વાક્યોનું વર્ણન કરવાનું છે. 5માંથી કોઈ પણ એક વિશે વર્ણન કરવાનું છે. આ 5માંથી તમને કયું પૂછાય છે મને ખાસ કમેન્ટ કરીને જણાવજો. જેના ટોટલ 7 માર્ક્સ છે. પહેલું છે ધ નેચર, બીજું છે ધ ગાર્ડન, ત્રીજું છે માય ક્લાસરૂમ, બરાબર, ચોથું છે અ ફન ફેર અને છેલ્લે 5મું છે અ ડ્રોઈંગ રૂમ.